Unit number 5, 6, lubrication and lubricants. અને એમાં જે નેક્સ્ટ ટોપિક છે physical properties or physical taste of lubricants. અને એમાં જે પહેલું છે કેવી પ્રોપર્ટી ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ, એના ભૌતિક ગુણધર્મો કેવા હોવા જોઈએ સ્નેહકના લુબ્રિકન્ટ્સના. એમાં પહેલું છે વિસ્કોસિટી. વિસ્કોસિટી એટલે ગુજરાતીમાં સ્નિગ્ધતા કહેવાય, સ્નિગ્ધતા. તો વિસ્કોસિટી શું છે પહેલા એની ડેફિનેશન આપણે જોઈએ. તો વિસ્કોસિટી is defined as the force in dynes required to move 1 centimeter square of the liquid over another surface with a velocity of 1 centimeter per second. એટલે સ્નિગ્ધતા એટલે શું કે 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલા લિક્વિડને બીજી કોઈ સપાટી પર, બીજી સરફેસ પર 1 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી જવા માટે આપવામાં આવતો ફોર્સ, કે જેને આપણે ડાઇન્સમાં લઈએ છીએ, ફોર્સ ડાઇન્સમાં, એને આપણે સ્નિગ્ધતા કહેવાય, વિસ્કોસિટી કહેવાય. બરાબર. અને વિસ્કોસિટીનો યુનિટ છે પોઈઝ. વિસ્કોસિટીનો જે યુનિટ છે એ પોઈઝ છે. ટેમ્પરેચરની ઇફેક્ટ ઘણી થતી હોય વિસ્કોસિટી પર, જેમ કે જેમ ટેમ્પરેચર વધે તેમ વિસ્કોસિટી ઓછી થતી જાય, અને જેમ ટેમ્પરેચર ઓછું થતું જાય, તાપમાન ઓછું થતું જાય, તેમ કોઈ પણ લિક્વિડની વિસ્કોસિટી વધતી જાય. એટલે તાપમાન સાથે વિસ્કોસિટીને ફેર છે. હવે સ્નિગ્ધતા જે છે એ લુબ્રિકન્ટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કારણ કે સ્નિગ્ધતા એ ચોક્કસ યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ લુબ્રિકન્ટ્સની, તો એ મશીનમાં સારી રીતે કામ કરી શકે. દાખલા તરીકે જો વિસ્કોસિટી જરૂર હોય એના કરતા બહુ વધારે પડતી હોય તો ફરી પાછું એમાં ફ્રિક્શન વધી જાય, ઘર્ષણ વધી જાય. અને જો વિસ્કોસિટી ઓછી હોય તો એ જે કઈ મશીનની સરફેસ હોય એના ઉપર એ ટકતું નથી, અને સ્નેહક એટલે કે લુબ્રિકન્ટ વધારે વપરાઈ જાય. એટલા માટે લુબ્રિકેટિંગ ઓઇલ અથવા તો લુબ્રિકન્ટ્સની વિસ્કોસિટી જરૂરિયાત મુજબની હોવી જોઈએ. ત્યાર પછી બીજું છે વિસ્કોસિટી ઇન્ડેક્સ એટલે કે સ્નિગ્ધતા આંક. સ્નિગ્ધતા આંક એટલે આપણે વિસ્કોસિટીની વાત કરી કે તાપમાન સાથે એ બદલાય છે, બરાબર. તો એના જ રિલેટેડ આ વિસ્કોસિટી ઇન્ડેક્સ છે. વિસ્કોસિટી ઇન્ડેક્સ એટલે શું? The rate of change of viscosity of a liquid with change in temperature is known as viscosity index. એટલે તાપમાન સાથે જે વિસ્કોસિટી બદલાય છે એનો જે રેટ છે એ રેટને વિસ્કોસિટી ઇન્ડેક્સ કહેવામાં આવે. દર
તાપમાન સાથે સ્નિગ્ધતામાં થતા તફાવતના દરને આપણે સ્નિગ્ધતા આંક કહી શકીએ, કહેવાય છે. જે પણ લિક્વિડ છે એની વિસ્કોસિટી ટેમ્પરેચર વધારતા એકાએક ઓછી થતી હોય તો એનો જે વિસ્કોસિટી ઇન્ડેક્સ છે એ નીચો હોય. જ્યારે એવા લિક્વિડ કે જેનું ટેમ્પરેચર વધારતા પણ એની વિસ્કોસિટીમાં બહુ ઓછો ફેરફાર થાય છે, તો એવા લિક્વિડનો વિસ્કોસિટી ઇન્ડેક્સ હાઈ હોય. એટલે સારા જે લુબ્રિકન્ટ્સ છે એનો વિસ્કોસિટી ઇન્ડેક્સ હાઈ હોવો જોઈએ, વધારે હોવો જોઈએ, સ્નિગ્ધતા આંક વધારે હોવો જોઈએ. તો સ્નિગ્ધતાનું માપન કેવી રીતે કરવામાં આવે? મેઝરમેન્ટ ઓફ વિસ્કોસિટી. તો સ્નિગ્ધતાનું માપન કરવા માટે એને એક પ્રેક્ટિકલ છે અને એને એક સાધન છે, એનું નામ છે રેડવુડ વિસ્કોમીટર. આ રેડવુડ વિસ્કોમીટર એના નંબર આવે, રેડવુડ વિસ્કોમીટર નંબર 1, નંબર 2. આ વિસ્કોમીટરનો ઉપયોગ કરવામાં આવે સ્નિગ્ધતાના માપન માટે, વિસ્કોસિટીના મેઝરમેન્ટ માટે. રેડવુડ વિસ્કોમીટર નંબર 1 જે છે એ એકદમ લાઇટ ઓઇલ છે, જેવા કે કેરોસીન. એની વિસ્કોસિટીના મેઝરમેન્ટ માટે રેડવુડ વિસ્કોમીટર નંબર 1 યુઝ કરવામાં આવે. જ્યારે રેડવુડ વિસ્કોમીટર નંબર 2 છે એ હેવી ઓઇલ, જેવા કે ફ્યુલ ઓઇલ છે, ગ્લિસરોલ છે, એવા ઓઇલની વિસ્કોસિટી શોધવા માટે રેડવુડ વિસ્કોમીટર નંબર 2 યુઝ કરવામાં આવે. આ પ્રકારનું સાધન આવે. હવે રેડવુડ વિસ્કોમીટર નંબર 1 અને વિસ્કોમીટર નંબર 2 માં શું ફરક છે? તો આ રીતનું જો આકૃતિમાં દેખાય છે એવું એ પ્રમાણેનું સાધન આવે. એમાં જે અંદર જે જેટ છે, આ જેટ દેખાય છે. આ જેટની સાઇઝના આધારે નંબર આપવામાં આવ્યો છે. રેડવુડ વિસ્કોમીટર નંબર 1 એન્ડ નંબર 2 જે આપ્યો છે એ. નંબર 1 એન્ડ નંબર 2. અને એ જે જેટ છે, જેટનો ડાયામીટર જોવામાં આવે. અને બીજું એ જેટની લંબાઈ જોવામાં આવે, લેન્થ. તો જે રેડવુડ નંબર 1 જે છે, વિસ્કોમીટર નંબર 1, એમાં જે જેટનો ડાયામીટર છે, જેટનો વ્યાસ છે, એ 1.62 mm જેટલો હોય છે. અને એની લેન્થ જે છે એ 10 mm જેટલી હોય છે. જ્યારે રેડવુડ વિસ્કોમીટર નંબર 2 માં જેટનો ડાયામીટર 3.80 mm જેટલો લેવામાં આવે. જ્યારે એ જેટની લેન્થ જે છે, લંબાઈ, એ 50 mm જેટલી લેવામાં આવે. અને કેવા પ્રકારના ઓઇલની વિસ્કોસિટી આપણે શોધવાની છે એ પ્રમાણે આ રેડવુડ વિસ્કોમીટરનું સિલેક્શન કરવામાં આવે. આકૃતિમાં જોઈ શકાય એ રીતે એક 50 ml નો ફ્લાસ્ક નીચે મૂકવામાં આવેલો છે. ઉપર એક સાધન છે કે જેમાં એક ઓઇલ મૂકવામાં આવ્યું છે અને બહારની બાજુએ પાણી રાખેલું છે, વોટર. અને એ વેસલ ફોર હીટિંગ એટલે હીટિંગ ચેમ્બર છે કે જે અંદરનું પાણી આપણે ગરમ કરવામાં આવે. થર્મોમીટર જે છે એ ટેમ્પરેચરનું મેઝરમેન્ટ કરશે, પાણીનું ટેમ્પરેચર અને લ્યુબ્રિકેટિંગ ઓઇલ કે જેની વિસ્કોસિટી આપણે શોધવાના છે એનું. 2 થર્મોમીટર મૂકેલા છે. અંદરનું જે થર્મોમીટર છે એ ઓઇલનું ટેમ્પરેચર બતાવશે, બહાર જે છે એ પાણીનું ટેમ્પરેચર. એટલે કોઈ એક ચોક્કસ ટેમ્પરેચરે આપણે આ વિસ્કોસિટી શોધવાની, કારણ કે વિસ્કોસિટી એ ટેમ્પરેચર સાથે બદલાય છે. અને કેટલો બદલાવ થાય છે એ પણ આપણે આ પ્રેક્ટિકલના આધારે શોધી શકીએ. તો શું થાય કે 50 ml નું જે ફ્લાસ્ક છે, હવે આ જે જેટ છે એ જેટમાંથી લુબ્રિકેટિંગ ઓઇલને પાસ કરવામાં આવે
અને આ જે 50 ml નું જે ફ્લાસ્ક છે એ ભરાતા કેટલો સમય થાય એ સમયને નોટ કરવામાં આવે. એટલે અલગ અલગ ઓઇલને 50 ml ફ્લો માટે અલગ અલગ ટાઈમ જશે, અલગ અલગ ઓઇલ માટે અલગ અલગ ટાઈમ જશે અને એના આધારે આપણે વિસ્કોસિટી શોધી શકીએ. એટલે 50 ml લિક્વિડને ફ્લો થતા કેટલો ટાઈમ જાય છે એ આખો પ્રેક્ટિકલ છે અને એના આધારે ઓઇલની વિસ્કોસિટી શોધી શકીએ. તો આ રેડવુડ વિસ્કોમીટરના આધારે આ રીતે કોઈ પણ ઓઇલની વિસ્કોસિટી શોધી શકાય. ત્યાર પછીનો જે પોઈન્ટ છે ફ્લેશ પોઈન્ટ એન્ડ ફાયર પોઈન્ટ. ગુજરાતીમાં ફ્લેશ પોઈન્ટ એટલે ભડકા બિંદુ અને ફાયર પોઈન્ટ એટલે આગ બિંદુ. ભડકા બિંદુ અને આગ બિંદુ, ફ્લેશ પોઈન્ટ એન્ડ ફાયર પોઈન્ટ. તો આ બંને શોધવા માટે એક સાધન આવે છે એપરેટસ કે જેનું નામ છે પેન્સ્કી માર્ટિન એપરેટસ. તો આ પેન્સ્કી માર્ટિન નામનું જે સાધન છે એની મદદથી આપણે ફ્લેશ પોઈન્ટ અને ફાયર પોઈન્ટ શોધી શકીએ. તો ફ્લેશ પોઈન્ટ એટલે શું? તો ફ્લેશ પોઈન્ટ એટલે in definition આ પ્રમાણે આપી શકાય. ફ્લેશ પોઈન્ટ ઓફ એન ઓઇલ is the lowest temperature at which the oil begins to give enough vapors which give momentary flash of light when a flame is applied to it. આ રીતે એની ડેફિનેશન આપી શકીએ. બરાબર. ભડકા બિંદુ એટલે કે ભડકો થવો. ગુજરાતીમાં આપણે કહીએ તો જે તાપમાને જે પ્રવાહી છે એની બાષ્પ બને અને બાષ્પને જ્યોતની નજીક લાવતા તરત જ ભડકો થાય, ફ્લેશ થાય. એ ટેમ્પરેચરને એ તાપમાનને પ્રવાહીનું ભડકા બિંદુ કહેવાય, ફ્લેશ પોઈન્ટ કહેવાય. અને જો આપણે સારું લુબ્રિકેટિંગ ઓઇલ વાપરવું હોય તો સારા સ્નેહકનું ભડકા બિંદુ ઊંચું હોવું જોઈએ. ઇટ શુડ બી હાઈ. અને સેકન્ડ જે છે એ ફાયર પોઈન્ટ. ફાયર પોઈન્ટની ડેફિનેશન છે એ આ પ્રમાણે આપી શકાય. જે રીતે જે ફ્લેશ પોઈન્ટ છે એ ફ્લેશ પોઈન્ટમાં ટેમ્પરેચર શું થાય છે? ફ્લેશ થાય છે. એ જ રીતે અહીંયા શું થશે? ફાયર થશે, આગ લાગશે. In definition છે, fire point is the minimum temperature at which the oil gives enough vapors which catch the fire and burns continuously at least for 5 seconds when flame is applied to it. એનો મતલબ એ થાય કે જે તાપમાને પ્રવાહી સ્નેહકમાંથી બાષ્પ બને અને એ બાષ્પની નજીક જ્યોતને લાવવામાં આવે તો એ તરત જ સળગી ઉઠશે અને એ સળગવાનું ચાલુ રાખશે. તો આ તાપમાનને એ સ્નેહકનું આગ બિંદુ કહેવાય, ફાયર પોઈન્ટ કહેવાય. આ પણ ભડકા બિંદુની જેમ સારા સ્નેહકનું આગ બિંદુ પણ કેવું હોવું જોઈએ? ઊંચું હોવું જોઈએ. કે જેથી શું થાય કે જે લ્યુબ્રિકન્ટ છે એ જલ્દીથી સળગી ના ઉઠે. એટલા માટે સારા સ્નેહકનું ફાયર પોઈન્ટ પણ હાઈ હોવું જોઈએ. અને બંને જે ફ્લેશ પોઈન્ટ અને ફાયર પોઈન્ટ છે બંને વચ્ચે એટલીસ્ટ 5 to 15 ડિગ્રી જેટલો તફાવત હોવો જોઈએ, ફ્લેશ પોઈન્ટ અને ફાયર પોઈન્ટની વચ્ચે.
એ પછી છે ક્લાઉડ પોઈન્ટ. અને બીજું છે પોર પોઈન્ટ. ક્લાઉડ પોઈન્ટ એટલે કે વાદળ બિંદુ અથવા તો ધૂમ્ર બિંદુ, અને પોર પોઈન્ટ એટલે કે રેલા બિંદુ. હવે નામ જ છે એનું ક્લાઉડ, વાદળ જેવું, બરાબર. તો એની ડેફિનેશન આ રીતે આપી શકાય: when oil is cooled slowly, the temperature at which it becomes cloudy in appearance is called its cloud point. એટલે અમુક ટેમ્પરેચરે આ જે લુબ્રિકન્ટ્સ છે એને ઠંડુ પાડતા એ કેવું દેખાવા લાગે? વાદળ જેવું દેખાવા લાગે, ધૂંધળું ધૂંધળું દેખાવા લાગે, વાદળ જેવું. એ તાપમાનને પ્રવાહીનું વાદળ બિંદુ કહેવાય અથવા તો ધૂમ્ર બિંદુ કહેવાય. અને જો સારું લુબ્રિકન્ટ યુઝ કરવું હોય તો એનું જે આ ક્લાઉડ પોઈન્ટ છે એ જેમ બને એમ નીચું હોવું જોઈએ. એ જ રીતે પોર પોઈન્ટ of the liquid is the temperature at which the liquid no longer flow on cooling. No longer flow on cooling. એટલે જે તાપમાને પ્રવાહી જે છે એ સરકતું અટકી જાય, એનો ફ્લો અટકી જાય, રેલો ચાલતો અટકી જાય, એ તાપમાનને પ્રવાહીનું રેલા બિંદુ કહેવાય. અને સારું જે લુબ્રિકન્ટ છે એનું રેલા બિંદુ પણ નીચું હોવું જોઈએ. જો એ હાઈ હોય તો શું થાય કે મશીનના ભાગોમાં એ જામી જાય, સોલિડિફાઈ જેવું થઈ જશે, જેથી મશીનના ભાગને ફરતા અટકાવી શકે. એટલે એનું જે આ પોર પોઈન્ટ છે લુબ્રિકન્ટનું એ પણ નીચું હોવું જોઈએ કે જેથી ઇઝીલી મશીન મૂવ કરી શકે. એ પછી છે ઓઇલનેસ, એટલે તેલીપણું અથવા તો ચીકટતા. ઓઇલનેસ એટલે શું? ધ કેપેસિટી ઓર પાવર of a lubricant to stick onto the surface under conditions of heavy pressure or load is called oiliness. એટલે જે એવા મશીન કે જેમાં ઊંચું દબાણ આપવામાં આવે, વધારે પડતો બોજ હોય અથવા તો અતિશય ગતિ હોય, તો આવું બધું હોવા છતાં, આવી કન્ડિશન હોવા છતાં પણ મશીનના ભાગોમાં આ જે સ્નેહક છે એ ચીટકી રહેવું જોઈએ, ચોંટી રહેવું જોઈએ. અને લુબ્રિકન્ટ્સના આવી જે પ્રોપર્ટી છે એને ઓઇલનેસ કહેવાય, તેલીપણું કહેવાય અથવા તો ચીકાશપણું કહેવાય. અને સારું લુબ્રિકન્ટ હોય એનું ચીકાશપણું પણ વધારે હોવું જોઈએ, એનું તેલીપણું અથવા તો ઓઇલનેસ એની કેવી હોવી જોઈએ? હાઈ હોવી જોઈએ, કે જેથી મશીન જો ઝડપથી ફરતું હોય તો એ ફરવાના કારણે એ ફેંકાઈ નહીં જવું જોઈએ દૂર, એ મશીન સાથે ચોંટી રહેવું જોઈએ. અને આનો એક બીજો ફાયદો છે કે એ ઉપર રહેવાથી કોરોઝનથી એ મશીનને પ્રિવેન્ટ કરી શકે. તો આ બધી પ્રોપર્ટીઝ છે એ લુબ્રિકન્ટની ફિઝિકલ પ્રોપર્ટીઝ છે. આવા લુબ્રિકન્ટ્સ હોવા જોઈએ. હવે કેમિકલ પ્રોપર્ટીઝ જોઈએ. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ લુબ્રિકન્ટ્સ. સ્નેહકના રાસાયણિક ગુણધર્મો. એમાં પહેલું જે છે
ન્યુટ્રલાઇઝેશન નંબર અથવા તો એને બીજા શબ્દોમાં એસિડ વેલ્યુ પણ કહેવાય છે. ન્યુટ્રલાઇઝેશન એટલે તટસ્થીકરણ, ન્યુટ્રલાઇઝેશન નંબર એટલે તટસ્થીકરણ આંક, અને એસિડ વેલ્યુ એટલે એસિડનું મૂલ્ય, એસિડ મૂલ્ય. એટલે એસિડ વેલ્યુ કોને કહેવાય? તો 1 ગ્રામ જેટલું જે ઓઇલ છે અને એમાં રહેલો એસિડ, એ એસિડને ન્યુટ્રલાઇઝ કરવા માટે કેટલું KOH જોઈએ છે, એ KOH નો જથ્થાને મિલીગ્રામમાં દર્શાવતો નંબર, એને તટસ્થીકરણ આંક કહેવાય અથવા તો એસિડ મૂલ્ય કહેવાય. અને સારું જે સ્નેહક છે એનો જે ન્યુટ્રલાઇઝેશન નંબર છે એ પણ ઓછો હોવો જોઈએ. જો હાઈ હોય એ વેલ્યુ, તો એનો મતલબ કે આપણું જે સ્નેહક છે એ કેવું છે? વધારે એસિડિક છે અને એ પછી એ મેટલનું કોરોઝન કરી શકે છે. એટલે ન્યુટ્રલાઇઝેશન નંબર ઓછો હોવો જોઈએ. એસિડ અંદર કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ લુબ્રિકન્ટ્સમાં. એટલે neutralization number means the neutralization number or acid number is the number in milligrams of KOH required to neutralize free acid in 1 gram of oil. એને ન્યુટ્રલાઇઝેશન નંબર કહેવાય. એ જ રીતે બીજું છે સેપોનિફિકેશન નંબર, એટલે સાબુકરણ આંક. એનો મતલબ છે it is the number of milligrams of KOH required to saponify fatty material present in 1 gram of the oil. એને સેપોનિફિકેશન નંબર કહેવાય. એટલે કે 1 ગ્રામ તેલમાંથી સાબુ બનાવવા માટે કેટલો KOH જરૂરી છે એ જથ્થો મિલીગ્રામમાં લેવામાં આવે અને એને એ ઓઇલનો, એ તેલનો સાબુકરણ આંક કહેવાય, સેપોનિફિકેશન વેલ્યુ કહેવાય. હવે સારું લુબ્રિકન્ટ હોય તો એનો સેપોનિફિકેશન નંબર પણ હાઈ, ઊંચો હોવો જોઈએ. અને જો સાબુકરણ આંક વધારે હોય, હાઈ હોય, તો એ તેલ જે છે એ મેટલ સાથે રિએક્ટ કરીને એ સાબુ જેવું બનાવશે, કે જે એ જે મશીન છે એની સાથે ચોંટી રહેવાની એની કેપેસિટી છે એમાં વધારો કરે. એટલે સેપોનિફિકેશન નંબર હાઈ હોવો જોઈએ લ્યુબ્રિકેટિંગ ઓઇલનો. ત્રીજું છે ઇમલ્સિફિકેશન નંબર. એટલે કે પાયસીકરણ આંક. ઇમલ્સન એટલે ગુજરાતીમાં પાયસ કહેવાય. અને પાયસ શું છે? તો કે જે તેલ છે અથવા તો ઓઇલ છે એ અને પાણી, એ બંનેના મિક્સચરને પાયસ કહેવાય, ઇમલ્સન કહેવાય. એટલે ઇમલ્સન બની જતું હોય ઘણીવાર મશીનમાં. એની ડેફિનેશન આપણે આપી હોય તો આ રીતે કહી શકીએ: certain oils have the tendency to mix with water to form an intimate and stable mixture called emulsion, and the process is known as emulsification. એટલે શું થાય કે કેટલાક તેલ જે છે એ શું થાય કે પાણી સાથે, પાણીમાં એ મિસિબલ થઈ જાય, મિક્સ થઈ જાય,
અને એ મિક્સ થવાથી એ શું બની જાય? પાયસ બની જાય, ઇમલ્શન બની જાય. અને એ ઇમલ્શન બનવાની જે પ્રોસેસ છે એને ઇમલ્સિફિકેશન કહેવાય. અને એ ઇમલ્સિફિકેશન થવા માટે લાગતો સમય એને ઇમલ્સિફિકેશન નંબર કહેવાય. કે કેટલો સમય એ ઇમલ્સિફિકેશનમાં જાય છે એ ટાઈમ એ સમયને ઇમલ્સિફિકેશન નંબર કહેવાય. એને પાયસીકરણ આંક કહેવાય. અને જો સારું સ્નેહક છે એનો જે ઇમલ્સિફિકેશન નંબર છે એ 0 હોવો જોઈએ, શૂન્ય હોવો જોઈએ. કારણ કે આ જે ઇમલ્શન છે એ શું કરશે? જે મશીનની આજુબાજુ જે ધૂળના રજકણો હોય એને પોતાનામાં એબ્ઝોર્બ કરી લે, શોષી લે, કે જેથી મશીનના ભાગમાં શું થઈ જાય? કચરો થઈ જાય, કે જેથી મશીનના ભાગ ધીમે ધીમે એની કાર્યક્ષમતા ઓછી થવા લાગે, મશીનના ભાગ તૂટવા લાગે. એટલે ઇમલ્સિફિકેશન નંબર લ્યુબ્રિકેટિંગ ઓઇલનો 0 હોવો જોઈએ. તો આ કેમિકલ પ્રોપર્ટીઝ છે લ્યુબ્રિકન્ટ્સની અથવા તો લ્યુબ્રિકેટિંગ ઓઇલ્સની. તો આવી પ્રોપર્ટી ધરાવતા હોવા જોઈએ લ્યુબ્રિકેટિંગ ઓઇલ્સ. નેક્સ્ટ પોઈન્ટ જે છે સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ્સ. કે લુબ્રિકન્ટનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવે? એમાં પર્ટિક્યુલર અમુક મશીન છે એ મશીન માટે લુબ્રિકન્ટ્સનું સિલેક્શન કેવું હોવું જોઈએ એ. તો એમાં પહેલું છે સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ ફોર ગિયર્સ. કે ગિયર્સ માટે સ્નેહકની પસંદગી કરવા માટે આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ એ. કારણ કે અલગ અલગ મશીન માટે અલગ અલગ પ્રકારના લ્યુબ્રિકન્ટ્સ યુઝ થતા હોય. અમુક હેવી મશીન હોય, અમુક લાઇટ મશીન હોય, અમુક વજનદાર હોય, હાઈ પ્રેશર અપ્લાય થતું હોય એના પર. એટલે અલગ અલગ પ્રકારના અમુક મશીન એવા હોય કે જે વધારે હીટ થતા હોય, ગરમ થઈ જતા હોય, હીટ જનરેટ કરતા હોય વધારે. તો એ અલગ અલગ મશીન પ્રમાણે અલગ અલગ લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે. તો એ માટે ગિયર્સ જે છે એ ગિયર્સ માટે કેવા લ્યુબ્રિકન્ટ્સની પસંદગી કરવી જોઈએ? તો ગિયર્સ માટે પહેલું છે ઇટ મસ્ટ possess ગુડ ઓઇલનેસ. ઓઇલનેસ નો ગુણધર્મ આપણે જોઈ ગયો, ચીકાસપણું અથવા તો તેલીપણું એ વધારે હોવું જોઈએ ગિયર્સ માટે. ઇટ શુડ નોટ બી રિમૂવડ ફ્રોમ ધ પ્લેસ ઓફ એપ્લિકેશન. એટલે જ્યાં આપણે ગિયર્સમાં એને એપ્લાય કર્યું છે ત્યાંથી એ દૂર નહીં થઈ જવું જોઈએ સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી. ઇટ શુડ હેવ હાઈ રેઝિસ્ટન્સ પાવર ટુવર્ડ્સ ધી કોરોઝન. ક્ષારણ સામે એ રક્ષણ કરે એવું હોવું જોઈએ. એ લગાડીએ એટલે એ આપણું જે ગિયર્સ છે એનું પછી ક્ષારણ નહીં થવું જોઈએ. જો ઉપર ચોંટેલું રહેશે તો એનું ક્ષારણ નહીં થશે, પણ જો એ નીકળી જશે તો જે ગિયર્સના જે પાર્ટ્સ છે એનો સીધો કોન્ટેક્ટ ઓક્સિજન સાથે, એર સાથે થશે અને એનું કોરોઝન થવા લાગશે. ઇટ શુડ હેવ હાઈ લોડ કેરિંગ કેપેસિટી. એટલે લોડને કેરી કરવાની કેપેસિટી એનામાં વધારે હોવી જોઈએ. It should have low absorption capacity towards dust particles. એટલે ડસ્ટ પાર્ટિકલને જે પોતાનામાં શોષી લેવાની જે એની ક્ષમતા છે ઓછી હોવી જોઈએ. ને તો શું થાય કે ગિયર્સમાં પેલો કચરો જમા થશે
એટલે બહાર જે ઉડતા ધૂળ જે રજકણ છે એને શોષવાની એની ક્ષમતા ઓછી હોવી જોઈએ. ઇટ શુડ હેવ લો ઇમલ્સિફિકેશન નંબર. ઇમલ્સિફિકેશન નંબર આપણે અત્યારે જ જોઈ ગયા કે એ કેવું હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ. એ પેલા ઉપરના પોઈન્ટ સાથે જ એ આધારિત છે કે ડસ્ટ પાર્ટિકલને શોષવાની ક્ષમતા ઓછી, અને ક્યારે ઓછી હોય, ઇમલ્સિફિકેશન નંબર ઓછો હોય તો. ઇટ શુડ હેવ એન્ટી ફોમિંગ પ્રોપર્ટી. એમાં એન્ટી ફોમિંગ પ્રોપર્ટી હોવી જોઈએ, ફોમિંગ થવું જોઈએ. એન્ટી ફોમિંગ થવું જોઈએ નહીં ગિયર્સનું, ગિયર્સમાં લ્યુબ્રિકન્ટ્સનું. તો આ બધી પ્રોપર્ટી હોવી જોઈએ. તો આ બધી પ્રોપર્ટીઝ ધરાવતું જે લ્યુબ્રિકન્ટ છે એનો ઉપયોગ આપણે ગિયર્સમાં કરી શકીએ. The use of thick mineral lubricating oils with some additives such as metallic soaps and chlorine, sulfur, or phosphorus compounds is generally preferred for gears. એટલે આ જે મિનરલ લ્યુબ્રિકેટિંગ ઓઇલ છે એમાં સાથે સાથે બીજા અમુક અન્ય વસ્તુઓ ઉમેરીને, જેમ કે મેટાલિક સોપ છે, ક્લોરીન છે, સલ્ફર છે, ફોસ્ફરસ ના જે કમ્પાઉન્ડ છે, આ ઉમેરીને બનાવવામાં આવતું લુબ્રિકન્ટ એનો ગિયર્સમાં આપણે લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ. તો આ બધા પોઈન્ટ્સ આપણે ગિયર્સ માટે લ્યુબ્રિકન્ટ ના સિલેક્શનમાં ધ્યાન રાખવા જેવા છે. બીજું છે સિલેક્શન ફોર કટિંગ ટૂલ્સ. એટલે કટિંગ ટૂલ્સ માટે લ્યુબ્રિકન્ટ્સની પસંદગી, સ્નેહકની પસંદગી, એના માટે સિલેક્શન. તો કટિંગ ટૂલ્સ નો ઉપયોગ ક્યાં થાય આપણને ખબર છે કે મશીન માં જે છે એમાં અમુક જગ્યાએ હવે કાપવાના સાધનો, પછી ઘાટ એટલે કે આકાર આપવાના સાધનો, પછી આટા પાડવાના સાધનો, એ બધા કટિંગ ટૂલ્સ છે. તો એ કટિંગ ટૂલ્સમાં શું આવે, એક તો સામે ઓજાર આવે અને બીજો એક દાગીનો આવે, એ બે વચ્ચે કોન્ટેક્ટ થાય અને કોન્ટેક્ટ થવાથી એ બે વચ્ચે ફ્રિક્શન થાય અને ફ્રિક્શનને કારણે હીટ જનરેટ થાય અને એના કારણે જે મશીન છે એની ધાર તૂટી જાય અથવા તો ખરબચડી થઈ જાય. અને આ બધી પ્રોપર્ટીઝ, આ બધી કન્ડિશનને ધ્યાનમાં રાખીને કટિંગ ટૂલ્સ માટે લુબ્રિકન્ટ્સની પસંદગી કરવામાં આવે. એટલે બે વસ્તુ છે, એક કટર છે અને એક બીજું વર્કપીસ છે. તો એ બે વચ્ચેના ફ્રિક્શનને કારણે એ બે વચ્ચે ગરમી થાય એટલે પહેલું પોઈન્ટ આપણે લખી શકીએ કે એ કુલન્ટ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કુલન્ટ તરીકે યુઝ થાય એવું લુબ્રિકન્ટ્સ હોવું જોઈએ. એટલે કટિંગ ટૂલ્સ માટે લુબ્રિકન્ટ્સની જરૂર શાના માટે પડી, તો ટુ કૂલ ધી કટર એન્ડ ધ વર્ક પીસ, એ બંનેને કુલ ઠંડુ પાડવા માટે એની જરૂર પડી. પછી બીજું છે ટુ પ્રોવાઈડ લુબ્રિકેશન બિટવીન ધ ટૂલ એન્ડ વર્કપીસ. એટલે ટૂલ જે છે અને વર્કપીસ વચ્ચે એ સ્મૂથલી એ મૂવ થઈ શકે એટલા માટે લુબ્રિકેશન માટે લુબ્રિકન્ટ્સની જરૂર રહી. ટુ વોશ અવે એની મેટર કલેક્ટેડ ઇન મશીનિંગ ઓપરેશન. એટલે જ્યારે ઓપરેશન કરતા હોય ત્યારે જે કંઈક પણ એક્સ્ટ્રા વસ્તુઓ સાથે ચોંટી ગઈ છે કે આવી ગઈ છે નજીક, તો એને દૂર કરી શકે એવું લુબ્રિકેટિંગ ઓઇલ હોવું જોઈએ. ટુ પ્રોટેક્ટ ધી પ્રોડક્ટ ફ્રોમ રસ્ટ એન્ડ કોરોઝન. એટલે જે કાટ છે, ક્ષાર છે અથવા તો ક્ષારણ, કોરોઝન થી રક્ષણ કરે એવું લુબ્રિકન્ટ કટિંગ ટૂલ્સ માટે હોવું જોઈએ. To enable the cutting tool to give a fine finish.
એનું જે ફિનિશિંગ જે છે એ સારી રીતે સરખું જેવું જે પ્રમાણમાં જોઈએ છે એ પ્રમાણનું કરી શકે એવું લુબ્રિકેટિંગ ઓઇલ હોવું જોઈએ. એવું ઓઇલ વાપરવું કે જેથી એ કટિંગ ટૂલ છે એનું કામ સારી રીતે કરી શકે. તો કટિંગ ટૂલ માટે આ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. કેમિકલી એ સ્ટેબલ હોવું જોઈએ, રાસાયણિક રીતે સ્થિર હોવું જોઈએ. પછી એની જે વિસ્કોસિટી છે એ નીચી હોવી જોઈએ કટિંગ ટૂલ્સ માટે. તો કટિંગ ટૂલ્સ માટે લુબ્રિકેટિંગ ઓઇલ અથવા તો લુબ્રિકન્ટ સિલેક્ટ કરવા માટે આ પોઈન્ટ્સ આપણે ધ્યાન રાખવા જોઈએ. અને ત્રીજું છે સ્ટીમ ટર્બાઇન. સ્ટીમ ટર્બાઇન. હવે સ્ટીમ ટર્બાઇન જે છે એ હાઈ ટેમ્પરેચરે કામ કરતું હોય અને એનું ઓક્સિડેશન પણ થઈ શકતું હોય. એટલે એમાં વપરાતું જે લુબ્રિકન્ટ્સ છે એ એવું હોવું જોઈએ કે જે હાયર ટેમ્પરેચરે પણ એ ઉપયોગી થાય અને ઓક્સિડેશન એનું ના થાય એ પ્રમાણેનું હોવું જોઈએ. એટલે ઓક્સિડેશન થાય એવી પરિસ્થિતિમાં પણ એનો સામનો કરી શકે એવું લુબ્રિકેટિંગ ઓઇલ હોવું જોઈએ. અને કેટલીક વખત સ્ટીમ ટર્બાઇન જે છે હવે આપણને ખબર છે કે સ્ટીમ ટર્બાઇન એટલે હીટ થવાનું છે, ગરમ થવાનું છે કે જેથી એમાંથી સ્ટીમ બનાવી શકે. અને એ સ્ટીમ ઘણી વાર શું થાય એ ઠંડુ પડતા ફરી પાછું પાણી બની જાય અને એ પાણી લુબ્રિકન્ટ સાથે મિક્સ થઈને એ ઇમલ્શન બનાવી શકે છે, પાયસ બનાવે. આપણે ઇમલ્સિફિકેશન નંબરમાં જોયું એ પ્રમાણે. તો હવે એ પાયસ જે છે એ ઇમલ્શન છે એ હવા સાથે મિક્સ થઈને ફરી પાછું એ ફીણ બનાવી શકે. અને એ ફીણ જે છે એ ઇમલ્શનને લીધે જે એનું તેલ છે એ મશીનના ભાગમાં પ્રસરી શકતું નથી. અને ફીણ થઈ ગયું એના કારણે જે ઓઇલ છે એ મશીનના ભાગમાંથી બહાર નીકળી જાય. એટલે આવી કન્ડિશન પ્રમાણે આપણે સ્ટીમ ટર્બાઇનમાં લુબ્રિકન્ટ્સની પસંદગી કરવી જોઈએ કે જેનો ઇમલ્સિફિકેશન નંબર નીચો હોવો જોઈએ. એ પ્રમાણેનું લુબ્રિકન્ટ એમાં યુઝ કરવું પડે. એ પછી ઓક્સિડેશનની વાત કરી તો ઓક્સિડેશનની સામે એ મશીનને રક્ષણ આપે એવું હોવું જોઈએ. અને કોરોઝન સામે એ સ્ટીમ ટર્બાઇનને પ્રોટેક્ટ કરી શકે એવું લુબ્રિકન્ટ્સ હોવું જોઈએ. તો સ્ટીમ ટર્બાઇનમાં લુબ્રિકન્ટની પસંદગી વખતે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી પડે. અને આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ઇમલ્સિફિકેશન નંબર, પાયસીકરણાંક. કારણ કે સ્ટીમ બનવાથી તેમાં પાણી બનશે અને પાણી સાથે મિક્સ થઈને એ ઇમલ્શન ના બની જાય એની આપણે કાળજી રાખવી પડે સ્ટીમ ટર્બાઇન માટે. અને આવી પ્રોપર્ટીઝ ધરાવતું જે લુબ્રિકન્ટ મેળવવું હોય તો જનરલી એમાં જે ખનિજ તેલ છે એમાં એનિમલ ઓઇલ અથવા તો પ્લાન્ટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ ઉમેરીને આવી પ્રોપર્ટીઝ ધરાવતું ઓઇલ આપણે મેળવી શકીએ. તો આ પ્રમાણે લુબ્રિકન્ટ્સનું સિલેક્શન કરવામાં આવે અથવા તો કરવું જોઈએ. એમાં પહેલું છે ગિયર્સ માટે લુબ્રિકન્ટ્સ, કટિંગ ટૂલ્સ માટે લુબ્રિકન્ટ્સ અને સ્ટીમ ટર્બાઇન માટે લુબ્રિકન્ટ્સ. તો આટલા પોઈન્ટ ધ્યાનમાં રાખવા એના માટે. તો આજના જે લેક્ચરમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે પહેલા ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ લુબ્રિકન્ટ એટલે કે એની ફિઝિકલ પ્રોપર્ટી કેવી હોવી જોઈએ. એમાં પહેલું જોયું વિસ્કોસિટી, બીજું જોયું વિસ્કોસિટી ઇન્ડેક્સ, ત્રીજું ફ્લેશ પોઈન્ટ એન્ડ ફાયર પોઈન્ટ,
એ પછી ક્લાઉડ પોઈન્ટ એન્ડ પોર પોઈન્ટ અને ઓઇલનેસ. તો આ બધી પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ લુબ્રિકન્ટ્સની, આ બધી પ્રોપર્ટી શું છે અને એ કેવી હોવી જોઈએ એ આપણે જોઈ ગયા. ત્યારબાદ કેમિકલ પ્રોપર્ટીઝમાં પેલું જોયું ન્યુટ્રલાઇઝેશન નંબર ઓર એસિડ વેલ્યુ, પછી સેપોનિફિકેશન વેલ્યુ એટલે કે સાબુકરણાંક, એ પછી જોયું ઇમલ્સિફિકેશન નંબર એટલે કે પાયસીકરણાંક. આ ત્રણે પ્રોપર્ટીઝ કેમિકલ પ્રોપર્ટીઝ જોઈ અને એ કેવી હોવી જોઈએ લુબ્રિકન્ટ્સમાં એ જોયું. અને એ પછી સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ્સ, એમાં ગિયર્સ માટે, કટિંગ ટૂલ્સ માટે અને સ્ટીમ ટર્બાઇન માટે કેવા પ્રકારના સ્નેહકની પસંદગી કરવી જોઈએ, કેવા પ્રકારના લુબ્રિકન્ટ્સ નું સિલેક્શન કરવું જોઈએ. તો આ લેક્ચરમાં અહીં સુધી છે અને આ જે લુબ્રિકેશન અને એન્ડ લુબ્રિકન્ટ્સ યુનિટ છે એ અહીંયા પૂરું થાય છે. સ્નેહન અને સ્નેહકો, લુબ્રિકેશન એન્ડ લુબ્રિકન્ટ્સ. તો આ યુનિટ નાનું યુનિટ છે અને આટલા પોઈન્ટ છે. સૌથી પહેલા પોઈન્ટ જે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા એ વોટ ઇઝ લુબ્રિકન્ટ્સ એન્ડ વોટ ઇઝ લુબ્રિકેશન, પછી એના ફંક્શન ઓફ લુબ્રિકન્ટ્સ, પછી ટાઈપ્સ ઓફ લુબ્રિકન્ટ્સ, એમાં બે પ્રકાર જોયેલા આપણે, ફ્લુઇડ ફિલ્મ લુબ્રિકેશન એન્ડ બાઉન્ડ્રી લુબ્રિકેશન. અને પછી ક્લાસિફિકેશન ઓફ લુબ્રિકન્ટ્સ, એમાં સોલિડ લુબ્રિકન્ટ્સ, સેમી સોલિડ લુબ્રિકન્ટ્સ, લિક્વિડ લુબ્રિકન્ટ્સ એન્ડ સિન્થેટિક લુબ્રિકન્ટ્સ એ ફર્સ્ટ લેક્ચરમાં છે. અને સેકન્ડ લેક્ચરમાં જે છે એ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ લુબ્રિકન્ટ્સ, એમાં વિસ્કોસિટી ઇન્ડેક્સ, ફ્લેશ પોઈન્ટ, ફાયર પોઈન્ટ, પોર પોઈન્ટ, ક્લાઉડ પોઈન્ટ એન્ડ ઓઇલનેસ. અને એ પછી છે કેમિકલ પ્રોપર્ટીઝ, આ બધી આજના લેક્ચરમાં છે. કેમિકલ પ્રોપર્ટીઝમાં સેપોનિફિકેશન વેલ્યુ, ન્યુટ્રલાઇઝેશન નંબર ઓર એસિડ વેલ્યુ એન્ડ ઇમલ્સિફિકેશન નંબર. અને એ પછીનો પોઈન્ટ છે સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ્સ ફોર ગિયર્સ, કટિંગ ટૂલ્સ એન્ડ સ્ટીમ ટર્બાઇન. તો આટલા પોઈન્ટ્સ આ યુનિટમાં છે. તો આ બધું ધ્યાનથી સમજી લેવું અને એક્ઝામ માટે આ યુનિટની પ્રિપેરેશન કરવી. ઓકે, થેન્ક યુ.